મા મહિનાની હાથમાં એમ કહેવાય કે નીકળે છે બાબડીઓ ચારણ બજારમાં ગાડું લઈ અને દુનિયા દાંત કાઢે છે. બિચારાને સંતાન નથી ને તે ગાંડો થઈ ગયો લાગે. હાલનું વલભીપુર ઈ રાજાના મામડીઓ ચારણ સાહેબ ખાસ મિત્ર. જ્યાં સુધી મામડીઓ ચારણ રાજ કચેરીમાં ન આવે ત્યાં સુધી રાજા કહુંબો ન લે. અને મિત્રતા વધવા મળી. પણ હારે પછી અમુક અમુક હોય ને કીટલ્યું એ કે આ પણ ભારે હુળ જામ્યું છે. એકાંત મળતા રાણી સાહેબના કાન ભંભેર્યા. રાણી સાહેબ માફ કરજો, આપને પણ સંતાન નથી અને રાજ ઉપર નાની નાની આપત્તિઓ આવ્યા કરે છે. એનું કારણ શું છે તમને ખબર છે કે ના? અમને એનું કારણ જડી ગયું છે. કે શું? અમારા મહારાજા રાજની કચેરીની શુભ શરૂઆત જ કહુંબાથી કરે છે ને. કે હા, એ કહુંબા અપસુકનથી શરૂ કરે છે. કઈ રીતે? એ મામડિયા ચારણ આવે ને પછી જ કહુંબો લે છે. પણ અમારા મહારાજ સાહેબને ખબર નથી વાંજિયાના હક ન લેવાય. મામડીઓ ચારણ વાંજિયા છે. આ શબ્દ મેણું ઘા માર્યો સાહેબ. અને રાજાને મહારાણીએ કીધું કે મહારાજ મને આ વાત મળી છે કે તમે મામડિયા ચારણને કહુંબો લઈને પછી જ રાજની કચેરીની શરૂઆત કરો છો. કે હા મહારાણી. મહારાજ માફ કરજો, આ તમે ખોટું કરો છો. મામડીઓ ચારણ વાંજિયા છે, વાંજિયાના હક ન લેવાય. તમારો દિવસ બગડે. ઝેર રેડાણો બીજા દિનની કચેરી ભરાણી કાયમના ક્રમ પ્રમાણે રોયશાળાથી એમ કહેવાય એ નિહળેલી મામડીઓ ચારણ એમ કહેવાય પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને કાયમ એમ કહેવાય કે રાજની કચેરીમાં આવે. અને જેવી રાજની કચેરીમાં પ્રવેશ કર્યો રાજા ઊભા થઈ અને મોઢું આવડું ફેરવીને ઊભા રહી ગયા. કે ભણું બાપ કા મોં ફેરા? હે રાજા, મોઢું કા ફેરા? કવિરાજ માફ કરજો, પણ પગે લાગીને કહું તમે પાછા ફરી જાઓ. અત્યાર સુધી મેં બહુ ભૂલ કરી તમારે હારે બેસી. મહારાજ સમજાણું નહીં કાંઈ. કાવ બાપ અમારા ગના શું છે? કે ગનો એક જ, તમને મેં મિત્ર કર્યા. કે ભણું થોડી ચોખવટ તો કર ભા. ચોખવટ એટલી આપ વાંજ્યા છો, નીકળી જાઓ મારી કચેરીમાંથી. આપને જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી મારી કચેરીમાં ન આવતા. અને પગથી માથે ને માથેથી રેમાડ ગઈ અને કહેવાય ઘોડીને પ્લાણ માંડી અને સીધા રોયશાળા આવે છે. પોતાના ઓરડામાં તલવાર ટીગાતીથી લીધી. ચારણ જગદંબા આડા ફરી ગયા. કે પણ શું થયું તમને? કાંઈ રાજ વાકું બોલ્યા? હા, મને વાંજ્યો કીધો. અને હવે જ્યાં સુધી સંતાનનો વરદાન ન મળે ત્યાં સુધી હું શિવના મંદિરમાંથી બારો નહીં નીકળું. અને રોયશાળાના ભોળાનાથના મંદિરમાં એમ કહેવાય કે મામડીઓ ચારણ પ્રવેશ કરે છે. મહાદેવને નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની તૈયાર સર્વા સંત મયાગીરી સંતા અભિષાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર કરી અને કહેવા ગયો સાહેબ ભગવાન શિવ પાસે બેસી ગયા. 1 દી 2 દી અને કહેવાય ગયો 7 દી પૂરા થયા. અણજળનો ત્યાગ કરીને ભગવાન શિવની આરાધના 7 દિવસ મામડિયા ચારણે કરી અને 7મા દિવસે શિવલિંગ પાસે ગોઠણ વાળ્યા સાહેબ. અને બાજુમાં પડેલી તલવાર એમાં ધ્યાન છૂટું કર્યું અને એટલું કીધું મહાદેવ હું કળયુગનો માણા છું, હું સતયુગનો માણા નથી. યુગો યુગ તારી સાધના કરી શકું. આ તો મેણાનો ઘા છે. તારી જાજી સાધના કરીને તારી રાહ એવું રહેવાય એવું છે નહીં. બસ 7 દિવસ મારે જોવું હતું, પણ હવે મારું આળખું પૂરું કરું છું. મારો કૈલાસ વાસ કરજે. એમ કરી અને સાહેબ વિરાસન લીધું. એ વિરાસન વાળી એને એમ કહેવાય કે એક હાથમાં તલવારની મૂઠ છે ને એક હાથમાં તલવારની પીછી પકડી છે. અને ભગવાન શિવના બાણ ઉપર પોતાનું મસ્તક રાખી અને જામ કહેવાય પોતાના
ડોક ઉપર ગરદન ઉપર એમ કહેવાય મામડીઓ ચારણ જા હર હર મહાદેવ હાર કરીને જા ઘા કરવા ગયા ને સાહેબ કડાકો બોલ્યો તલવાર તૂટી પણ તેથી બે મામડિયા ચારણના હાથ મહાદેવના હાથમાં હતા હા હા ચારણ હા માગ બાપ એવો રારે ગાવો તમે શંકર ભોળા તને ચડે છે ભભૂતિના ગોળા એવો રારે ગાવો તમે શંકર હે મહાદેવ મારે શું માગવાનું હોય આપ અંતર્યામી છો જાણો છો ખમા મામડિયા ચારણ તમે મરવાનું ન હોય મરે તારા દુશ્મન અને તમે 7 દિવસ સાધના કરી છે જાઓ હું પાતાળ લોકમાં લઈ 7 નાગ કન્યાઓને મોકલું છું મા મહિનાની 8મને દિવસે 7 પારણા મૂકી દેજો તમારા ઘરે અને 7 પારણા ઉપર અસલા ઢાંકી દેજો અને 7 પારણામાં પાતાળની નાગ કન્યાઓ તમારી ઘરે દીકરી થઈને આવીને જેમ કહેવાય ઘોડિયામાં હિચકશે એ હમણાં 8મ ગઈ આપણી ખોડિયાર જયંતિ પણ કેવા ગયો સાહેબ અહીંયા ભગવાન શિવનો હુકમ થઈ ગયો હાથે બેનું હાવતિયું થઈ ગયું કે આપણે હાથે જવાનું છે રોયશાળા મામડિયા બાપુ ત્યાં એમાં આવડ બોલ્યા એટલું કે બેનડીઓ આપણે જાશું ને તોય અમુક નહારા માણસો એવું કહેશે કે એ તો દીકરીયું છે દીકરો ક્યાં છે દીકરો હોય તો જ એ વાંગ્યા મેણું ભાંગ્યું કહેવાય તો હાલો ને ભૈરવને ભેળો લઈ મારખ્યો બનાવીને હા ને ભૈરવને બોલાયો છે કે ભાઈ તારે ભેગું આવવાનું છે 2 દિવસની વાર છે આવડ સપને ચડ્યા છે મામડિયા ચારણ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે અને આ આવડે એમ કહેવાય કે સપને ચડ્યા બાપુજી હે બાપુજી ચારણ જાગી ગયો છે કે મને ભડકારા લાગે છે 2 દીની તો વાર છે ભડકારા નથી બાપુજી પારણા લાવ્યા હા કાલે લઈ આવી તો 7 ન લાવતા 8 લાવજો કે કેમ હાથે બેનડીઓ તો મેં આવીએ છીએ પણ ભેગો ભાઈ ને લેતું આવીએ છીએ એટલે બાપુજી 8 પારણા લાવજો બાપ મા મહિનાની હાથમાં એમ કહેવાય કે નીકળે છે બાબડીઓ ચારણ બજારમાં ગાડું લઈ અને દુનિયા દાંત કાઢે છે બિચારાને સંતાન નથી ને તે ગાંડો થઈ ગયો લાગે નગર એક હારે 8 ઘોડિયા ક્યાં લઈ જતો હોય સાંભળતો આવે છે પારણા બંધાણા નાગણીઓથી આવ્યું છે અને જા પારણામાં પ્રવેશ કર્યો ત્યાં તો ઘૂઘવાટા કરે હાથે બેનડિયું અને 8માં ઘોડિયામાં મેરખ્યો ભાઈ આ વાત કરવા બેસી તો સાહેબ 8 દી થાય આની આખી કથા થાય પણ મને એક કથા ઈ ગમે છે ગાવું ચારતો હતો મેરખ્યો સર્પ કરડ્યો હાથે બેનું દોડીને ગઈ બેન આવડ છે ખોળામાં ભાઈનું માથું લઈને બેઠી છે હે અને ત્યારે આનું નામ ખોડિયાર નહોતું જાનબાઈ નામ હતું બધાયથી નાની ઈ જાનબાઈ અને માં આવડ કે જાનબાઈ પાતાળ લોક જાઓ આપણા શેષ નારાયણ ભગવાન પાસેથી આપણા વાસુકી પાસેથી અમૃતનો કૂપો લઈ આવો અરે જોજે હો જાનબાઈ દી આચમાં પેલા આવી જાજે હો નકર અઘટિત ઘટના બનશે અને જાનબાઈ જાય છે પાતાળમાં અમૃત કુંભ લઈને કળશ લઈને આવે છે રસ્તામાં હાવજ ગાય વાહે થાય અને એની રખોપા કરવા ગયા એમાં થોડુંક મોડું થયું અને સૂર્યનારાયણ રણાદેને ઓરડે જવાનો એમ કહેવાય કે દૂધના કટોરો પીવા જવાની તૈયારી થઈ ગયેલી સૂર્ય ભગવાન અસ્ત થવાની તૈયારી આવડનો મરોડ બદલાનો અને એટલું કીધું કે એ ભાસ્કર એ સૂર્યનારાયણ એક ડગલું હવે આગળ વધતો તને આવડની આણ છે કારણ કે મારી બેન પાતાળમાં ગઈ છે અને મારો ભાઈ મેરખિયા મારી રાહ બેઠો આવડ તારી આડ લાજાળું લોપે નહીં અને ભરે ને ડગલું ભાણ ઓલા કુંવર
હજી નેહડામાં જઈએ ને, આયરના નેહડા છે, અને આવું બેનું દીકરીઓ કાંઈક શહેરમાં લેવા ગયું હોય અને વળતા આવવામાં મોડું થઈ જાય, અને આજની તારીખે હાજ અંધારું થઈ જાય ગીરમાં જાહું ક્યાં, અને આજની તારીખે એના ઓઢણાની ગાંઠ વાળી લે કે હે આવડ મારા રખોપા કરજે, જોજે સૂરજ હાથમે નહીં સાહેબ. આ ભરોસો એની દીકરીઓ ટાઈમે પોગે છે, આજની તારીખે પોગે છે આ ભરોસો. અમારે ભગુડા તો ત્યારે નાનું એવું ખાલી ઢાળિયું હતું, અને ઘરે કોઈ હોય નહીં, બાળક નાનું હોય અને વાડીએ ભારો લેવા જવા વગર છૂટક્યો ન હોય, અને સાહેબ ઘોડિયા મોગલના ઓસરીમાં મૂકી જતા છોકરાને હોતા, અને જ્યાં સુધી વાડીનું કામ પતાવી ભારા લઈને પાછા ન આવે ને ત્યાં સુધી આદુળભાઈ ઘોડિયું બેન નહોતું થતું સાહેબ. અને એમાંય ઘોડિયામાં હિચકનારા જીવે છે, જાજો સમય નથી થયો, એમાં જે હિચકનારા હતા એ જીવે છે હજી. આ ભરોસો ભગવાન સૂર્યને રોક્યા છે. પણ જાનભાઈ થોડાક ઉતાવળા આવ્યા ને રસ્તામાં એમ કહેવાય કે ઠોકર લાગી પગમાં, પગ લથડાનો એટલે લંગડાતા પગે ખોડા પગે માં હાલી આવે, માં આવડ ખીચાઈ ગયા, ખોડા પગે આવતા હતા એટલે જાનભાઈ શબ્દ ન બોલ્યો, એ ખોડી ક્યાં હું ક્યાં રોકાણી થી, મારે સૂર્યને બ્રહ્માંડને રોકવું પડ્યું, પૃથ્વીની ધરીને રોકવી પડી, તને કીધું તું સૂર્ય અસ્ત થયા પહેલા ખોડી ક્યાં ગઈ હતી. આ પણ બેન લો પેલા તો ભાઈને તો હજીવન કરો, એ અમૃત પાયું, ભાઈ બેઠો થયો, અને પછી ખોડિયા રિહાણા. ભાઈને વાલપ કરી અને જાનભાઈ આખી વહી ગઈ. આવડ જોગળ તોગળ હીરબાઈ લાસાઈ સાચાઈ આ બેનડીયું, જાનભાઈ નથી બોલવું મારે તમારે હારે, તમે છે મારથી મોટી અને બધું મને એક એક કામ સીધો, અને એ ભાઈ મારે મને તકલીફ પડે તોય પાછું મોટી બેન ખીજાય, મારે નથી બોલવું તમારી હારે. અને તેરી આવડે એમ કહેતે કે મારા મોઢા માલિક ખોડી બોલાડી ને અહીંયા મારી પાસે, આજથી દુનિયા આજથી જગત તને આય ખોડિયાર તરીકે દુનિયા પૂછશે જા. અને હા પણ ખોડિયાર માનતા તારી કરશે, અને એના ધાર્યા કામ હવે હાથે અમે કરશું, તારા નામે અમે એના કામ કરશું. હવે જગમાં ખોડિયાર તારી જેવો જગમાં જોટો નહીં જડે. તું અમારથી નાની લાડક ભાઈ મારથી બોલાણો ને ખોડી, આજથી તારું નામ ખોડિયાર. અને એ ખોડિયાર અહીંયા રાજપરા આવીને આ ધરે બેઠી હોય સાહેબ, આનાથી બીજી ભરોસાની વાતો શું કરવાની હોય. અને એ પૂજારી પરિવાર ઉદયપુરી બાપુ ભાવથી જે આવું રૂડું આયોજન કર્યું છે, રોજ કાંઈક ના કાંઈક કાર્યક્રમો, સિપરાગરી બાપુ ગંગાના ધોધ જેવી વાણીનો આપ બધાને અમૃત લાભ રહી રહ્યા છો. અને એની આ રાતે મને અહીંયા આવવા મળ્યું. હજી અહીંયા દરેક કલાકારો બધાને સાંભળવા એ બધા બાકી છે. આ તો હજી ભીખુદાનભાઈ ગણપતિ વંદના કરી, હજી બધા કલાકારોને સાંભળવાના બાકી. મારે કેટલો સમય લેવાનો કંઈ ખબર નથી રહી, પણ અહીંયા રાજપરા આવીએ એટલે ધતુડી ફતુડી ચડે યાર, એટલે અમને મજા આવી. હજી તમે કહેશો ત્યાં સુધી અકારશું, પણ આગળ કયો ત્યાં સુધી તમારી તૈયારી હોવી જોઈએ. હા, તમે સપનામાં આવો તો અમારે જાગવાની જરૂર જ નથી. આ અમારું સપનું છે, અમે સપનામાં બેઠા છીએ સાહેબ. આ સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કંઈ હળ ઉઠતી નથી. હા, એક માણસને સપનું આવ્યું બાપુ, સપનામાં પતંગિયું થઈ ગયું, સપનામાં પતંગિયું થઈ ગયું, પાછું એ પતંગિયાને ઊંઘ આવી, એને સપનું આવ્યું, પાછું માણા થઈ ગયું. પતંગિયું સપના માણા થઈ ગયું. આ એવું છે. હે જેસલ આપો, બોલો બોલો બાપુ.
એવું બાપુ માપ છે નહીં મારી પાસે. તો ફૂટ થાય, 12 ઇંચ તો ફૂટ થાય. ઊંચો કે ફૂટ જેવડો થોડો હોય. 11 ઇંચ તો ફૂટમાં 1 ઇંચ ઊંચું છે બાપુ. આવડો થોડો હોય થોડો. ના ભાઈ તમે એ જ ન કીધું યાર. આપણે એમાં નથી જવું ઘોડામાં ને એમાં શું આવા પ્રશ્નો કરે બેઠો બેઠો મને આટિયા ચડાવે બોલો. ના એની ઊંચાઈ હતી 6.5 ફૂટ. રાણા પ્રતાપને ખંભે આવતો. ક્યાં આવતો? રાણા પ્રતાપની ઊંચાઈ હતી 7 ફૂટ, 120 કિલો વજન. હવે કેવું? 11 કિલોનો ભાલો. કેટલા? 11 કિલોનો ભાલો, 7 કિલોની તલવાર. બખ્તરને બધું થઈ અને 34 કિલો વજન હતું. કેટલું? 34 કિલો. બખ્તર, ભાલો, ઢાલ, ટોપો અને 2 તલવાર. 82 મણનું નહોતું. 82 મણ તો આપણો અતિશય અલંકાર છે. હા, 82 મણનો ભાલો લઈને રાણો જે હલ્દી ઘાટી ઉતર્યા એ 82 મણ અતિશય અલંકાર છે. 11 કિલો ઘણું. હા, 11 કિલોનો ભાલો છે હજી, હું જોઈ આવ્યો છું. પણ 11 કિલો કે નાની વસ્તુ કહેવાય યાર. તો ફોન તમે અત્યારે ક્યાં છો? હાલો 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 લઈ લો બાપુ, હાલો હાલો. ત્યાં લીધું બધું બાપુ બોલો. ઠીક, આડા છે હું કાંઈ છે ક્યાં વૈયા ગયા પાછા. ઠીક, બેનો બેઠા એટલે એખાદી વાત એની લઈ નહીં તેમ થાય કે રોજ આ બાજુ જ બધું રાખ્યું, આ બાજુ કે. ને અત્યારે તો બાપુ અત્યારે તો સમય છે એનો, એની વગર જાણ ન જૂતે ડોય. વીરા મારા જાગા માગા જાગા માગા. નગર વીરાની એકમાં ફૂલું ને એક ત્રાહી જાતી હોય ત્યાં વીરા મારા જાગા. કેવા ગીત ગાય એવા ગવાતા છે. એ લાંબે ઢાળે ઉપાડે, ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે. હમણાં તો એ જ હાલે, રોડે નીકળીએ તો એકલી ફૂલના વાળી જ ગાડીઓ હામીઓ મળે. બધી માથે ગજરા નાખ્યા ને ઉડતા જતા હોય. હોટલે ઉભા રહીને ચા પાણી પીવે તો ન્યાય એખાતો ઉભા હોય વરરાજાની ગાડી. આપણે અંદર ડોકે તો વરરાજાને કન્યા બે ગુલ્ફી ખાતા બેઠા બેઠા. શાળો છે તારો બાપ. શું ખરેખર એ પરણી લેજો ભાઈ ટાઈમે. હા, લગ્ન કરી લેજો ટાઈમે. હા, બહુ મેં જોયું ને બેનો જે ગીત ગાય ત્યારે બહુ મજા આવે. હ, કેવા ગીત ગાય. ક્યાંથી આવ્યો કીધું એટલે લઈ લો. ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે. તા હામેલી ઉપાડે, રાખી મેલ્યો રે રાખી મેલ્યો રે તારી શેડાળી છોડી હાટું રાખી મેલ્યો. હાદુલભાઈ આ જાન પક્ષને માંડવા પક્ષની બાયું ન ગાચ્યું હોય. હેડાળા છોકરા કાખમાં ને લાડવા સોરવે આવ્યું હોય ને એ આ બધા ઉપાડ કરજો હોય. બહુ સરસ. આમ બેહીન ગયા. જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપનું હું જાય. પણ હમણાં મને ટીવીમાં ભીખુદાનભાઈ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું, બહુ લાંબુ ઇન્ટરવ્યૂ હતું, બધે લગ્ન વિશે જ હાલતું હતું. એટલે મને પ્રશ્ન કર્યો કે વરરાજાને એટલો બધો શું કામ શણગારે
અને એટલા બધા ગીત શું કામ ગાવામાં આવે? ત્યારે મેં જવાબ આપ્યો કે જન્મથી લઈ અને લગ્ન સુધી આપણા 16 જે સંસ્કાર છે, પ્રથમ ગર્ભ સંસ્કાર અને છેલ્લા અગ્નિ સંસ્કાર, મધ્યસ્થ 9મો સંસ્કાર એ લગ્ન સંસ્કાર છે. એ લગ્ન સંસ્કાર સુધી સમાજે બહુ આપ્યું હોય. દીકરાનો જન્મ થાય એટલે જબલા કોક આપે, અમુક તો ભિખારી નથી બનાવતા. કાં એવું કાંઈક હોય ને, ભિખારી બનાવે. મારા દીકરાને ભિખારી બનાવ્યો છે કે તમારી પહેલી જ લેવાનું. હું કામ અમારે આટલું બનાવો છો? અત્યારે 5 વર્ષ અમે ભિખારી રાખ્યો છે. આવું કંઈક હોય ને, એવું કંઈક ઘરનું એને કાંઈ આપવાનું નહીં, ઘરનું ખવડાવવાનું નહીં, ઘરનું કપડું ન પહેરાવાનું, આવું કંઈક હોય. મારું રામ જાણે. પણ બહુ સરસ વાત છે કે સમાજ બાળકનો જન્મ થાય એટલે સઠિયું પહેરાવે, આંગળી પહેરાવે, જબલું દેવરાવે, નામકરણ આવે તેથી એનું નામ માંડાવે, તેથી ચોપડે નામ લખાવે, તેથી માણસો ચોપડો વધાવે, એમાં લખાવે અને લગ્નમાં ચાંદલો કરે. અરે ખાલી વીંટી હોય તો એમ કે આલ્યો તમારા દીકરાના વીંટી પહેરાવજો, તમારો દીકરો વરરાજો છે ને. આ બધા સપોર્ટ કરે. અને પરણીને વયો આવે ને ત્યારે બાપુજી એને બુક આપે, બેટા તારા જન્મથી લઈને અત્યાર સુધી જો એટલી યાદી છે, તને પરિવારે, સંબંધીઓએ, જાય ભાઈઓએ હવે અહીંયા સુધી તને ઉજળો કરીને મૂકી દીધો. હવે તું સમાજને કેટલા ઉજળા કરી, તારા હાથની વાત છે સાહેબ. અને પછી ગીત હું કામ ગાય? વીરો મારો લાખેડો, વીરો મારો રાજા જેવો, આપણે એના વખાણ કરે ને ગીતમાં. આનું કારણ શું મને પૂછ્યું ત્યારે મેં એ કીધું કે અગ્નિની સાક્ષીએ અને હજારો માણસની હાજરીમાં અને ગામની બજારમાં ઢોલ વાગતો ગયો હોય, એ ગામે જોયો હોય, એ એને યાદ રાખવાનું હોય કે આ ગામમાં અમારા હામિયા ત્યાં હતા ને, આ ગામમાં પછી આ હેરીમાં કોથળિયું પી ન નીકળાય અમારાથી, નકર તો આ ધરા લાજે ભલા માણા. એટલે વરરાજાના વખાણ કરે. આ બેનો વરત શું કામ રે? આ બેનો વરત તમે શું કામ રહ્યો? બેનો વરત રહે ને, આ વરત શું કામ રહ્યો? એટલે બધા ભૂખ્યા શું કામ રહ્યો? હારો ઘૂઘું મળે એ હાટું જ ને. અહીંયા કાંઈક જમાવટ કરી દેવી, તમે 2 તાળી પાડી નાખો, એ પ્રોગ્રામ નથી આજે. આજે તો વિચારથી વિચાર મળે. મને ખબર છે તમને શું સાંભળો છો, શું ગમે છે. બીજી વાત, હું શું બોલું છું એ તમને ખબર છે કે આગળ શું બોલવાના છે. પણ ભીખુદાનભાઈ, આ વર્ષોથી જે પારિવારિક સંબંધ મળવાનું ભલે ઓછું થાય પણ મન એક હશે ને, તે નામ સુણતા દોડ્યો ગીરધારી. સુદામાને કલ્પના નહોતી આવે. એ તો ઘરેથી એવું નક્કી કરી નીકળ્યું ઓળખે તો હારું. મોઢા ઉપર મૂછ નહોતી ત્યારે મળેલા છે, ભણતા હતા ત્યારે મળેલા છે. અને આજ એટલા વર્ષોના વાણા વયા ગયા, કૃષ્ણ મને ઓળખશે? પણ અંદર ભરોસો. વાત જ એક જ હાલે છે સાહેબ, ભરોસાની. 100% તમારી ફરમાઈશ જ્યાં છે ત્યાં જ મારે જવું છે બાપુ. કારણ કે શું કે અમુક મારી ફરમાઈશ હોય ને. બીજી વાત, અમુક વાતો આવી રીતે બેઠા હોય ત્યારે જ થઈ શકે. ભીડમાં વાતો ન થાય. ભીડ હોય ને બાપુ, એમાં વાતો ન થાય. અહીંથી હરિદ્વાર તમે જાઓ, પવિત્ર શ્રાવણ માસ હોય, ભગવાન શિવનો વાર હાલતો હોય, એમ સોમવાર હોય, ત્યાં પહોંચો. એક તો શ્રાવણ મહિનો, એમાં સોમવાર, અને ત્યાં પહોંચો અને ત્યાં 2 કાંઠે ગંગા હાલ્યા જતા હોય, ઉપર એવા વરસાદ થયો હોય તો એમાં પછી કઈ હરર ગંગે કરવા ન જવાય, દરિયા ભેગા થઈ જાય. એ તો ગંગાએ આશરેલા હોય. એમ આશરેલું હોય ને ત્યારે આશ્રણની વાતો કરવાની મજા આવે છે. વાત એ કરું છું કે ભગવાન કૃષ્ણને મળવા માટે જ્યારે સુદામા જાય છે
આપણા 4 ફેરા છે ને, 4 ફેરા, એમાં 3 ફેરામાં પુરુષ આગળ છે, ચોથા ફેરામાં સ્ત્રી આગળ છે. એટલે એક અર્થ તો એ કહીએ કે પહેલાં તારે ડોટું માર્યું એટલી માર લે, પછી તારે મારે વાહ જ હાલવું પડશે, એવો અર્થ કરવો થઈ એકે, પણ એ અર્થ નથી. એક ભાઈનું મોઢું હોજી ગયેલું, ભીખુદાનભાઈ મોઢું હોજી ગયેલું, જાણે કાંડર કરડ્યું હોય, કદાચ કેળિયુંમાં દાંટો મારવા ગયા હોય ને તે વીસી કે કાંડર અડ્યું હોય. હા ભાઈ, જો આવી જ વાતો આવશે અમે તમારે. હા, અમુકને પાછું ગમે નહીં ભરતભાઈ, અમુક ન્યાલી. આજ મારી શીકુડીમાં મત બેઠો, બોલો ભાગ્યભાઈ મળ્યો, મને કે મોટી માખી વાળો હોય, તને કહ્યું, મને કે ના બેહવા દે ને, એમાં શું વાંધો. શાળા કરતો નહીં, નહીતર કળશી. સિંહના શાળા ન કરાય, મોજ આવે તો કેહવાળી માથે હાથ ફેરવી આવો, એની ભૂરી જટા હોય હાથ અડાડીએ કઈ. હું અડ્યો છું એટલે કહું છું, તમે નો શાળો કરતા. મોજથી બેઠો હોય નિરાતે, ધીરે ધીરે ની હામાં જાઓ, ઘડીક બેસો, પાછા ઊભા થઈને જાઓ, પાછા બેસો હામાં, તમારી ગંધ ઓળખી જશે કે આ કેવો માણસ છે. કોઈ પણ હિંસક પ્રાણી એ પણ ગંધથી ઓળખતા હોય છે, અને કોઈ મહાપુરુષ એ તમારી ગંધથી ઓળખતા હોય છે કે એની સુવાસ સારી છે. હો, આપણે શું કહી, ફલાણા ભાઈની સુવાસ બહુ સારી છે. અમારે તો અમુકની સુવાસ એવી હોય, માઇક બદલાવવા પડે, માઇક્રોફોન બદલાવવા પડે. અરે શું એની સુવાસ હોય સાહેબ. એટલે બિચારાને કાંડર કીડ્યો, મોઢું હોજી ગયેલું. તે કોઈએ પૂછ્યું કે કેમ આ શું થયું એમ. એ કે આજ મારા વાઈફનો બર્થડે હતો. એટલે કે તમારા વાઈફનો એટલો બર્થડે હતો તો એટલો બધી વાલેપ નહીં થયું. શું એ કે બીજું કાંઈ નહીં, એને માટે કેક બનાવવા મોકલ્યો હતો ને, નામ એનું કૃતિ હતું ને ઓલે કૂતરી લખી નાખ્યું. ભૂલ કેક વાળા ની ભૂકા મારા નીકળી ગયા એમ. એટલે અમુક આમ અટવાઈ જાય. પણ વાત એ ચાલે છે, મહાભારતમાં 2 બ્રાહ્મણ, બેયના પત્ની બેયને મિત્ર પાસે મોકલે છે. સાંભળજો, મારે જે વાત કરવી કરું, પણ આ મારે વાત મને નીકળી છે તો વાત કરું. ભરતભાઈ, પ્રથમ ગુરુ દ્રોણાચાર્ય એ દ્રુપદના મિત્ર છે. પાંચાળ નરેશ દ્રુપદ, દ્રૌપદીના પિતા, એના મિત્ર છે. અને દ્રુપદનું રાજ એ સમયમાં રાજ વયું ગયું, રાજપાટ વયા ગયા. એટલે ગુરુ દ્રોણને કહે છે કે આપ બ્રાહ્મણ છો અને મારા માટે એવો યજ્ઞ કરો, અને યજ્ઞથી મને પાછું જો રાજ મળે ને તો અડધું રાજ હું આપને આપી. યજ્ઞ કરવાનું કીધું, પણ શેના માટે? લાલચ માટે કરવાની વાત. ધ્યાન દેજો, મારા વાતમાં બહુ ખુલાસો નથી કરવું. દ્રોણાચાર્ય ગુરુ દ્રોણે યજ્ઞ કર્યો, દ્રુપદને રાજ મળ્યું, પછી ન બોલાયો. પછી તો ગરીબાઈ આટો મારી ગઈ ગુરુ દ્રોણને. અને એ સમયમાં અસ્વસ્થામાનો જન્મ, અને અસ્વસ્થા માટે બાપુ દૂધ ન મળે. અને હવે એના પત્ની કહે છે, સાંભળજો, આ પ્રથમ એક ગોરદ બાપાને એના મિત્ર પાસે મોકલે કે જાઓ ને, આજ ઘરમાં કાંઈ નથી. અને દ્રુપદે તમને આવી શરત કરેલી હતી ને તમને ભૂલી ગયા. જ્યાં સ્વાર્થથી થોડો ઘણો સ્વાર્થ આવશે ને, કે હું આમ કહું તો હું સારો લાગુ, ખોટી વાત. તમે જાઓ અને એને યાદી આપો, કેમ ભૂલી ગયા દ્રુપદ. અને ગુરુ દ્રોણાચાર્ય આવ્યા, બોલો ઓળખ્યા નહીં, આવો આવો. કે હું ગુરુ દ્રોણ? કે હા મને ખબર છે. કે પણ આપણે આ રીતે, કે ના મને કાંઈ ખબર નથી, એવી યાદી નથી મારી પાસે. થોડું ઘણું અપમાન થયું. ગુરુ દ્રોણ પાછા આવ્યા.
લાલચથી ધક્કો ખાઓ ને કોક દી આવો ફેલ પડશે સાહેબ. પછી પરિસ્થિતિ કેવી થઈ, જો આ જ વસ્તુ એટલી વિદ્વતા છે, ઊંચાઈ છે, અને પછી તો સંજોગોપાત હસ્તિનાપુરના એ ગુરુ બન્યા અને હસ્તિનાપુરના બાળકોને એને ભણાવ્યા, પાંડવોથી લઈને કૌરવ જે દુર્યોધન સુધી 100 ભાઈઓ એ 5 પાંડવ, અને જ્યારે ભણાવ્યા, વિદ્યા પરિપૂર્ણ કરી, અને પછી તો ક્યાં કાંઈ ઘટતું હતું, પણ અંદર બદલો લેવાની ભાવના હજી ગુરુ દ્રોણને ખટકતી હતી સાહેબ. અને અર્જુન અને દુર્યોધન મહારાજ ધૃતરાષ્ટ્રના સંતાન અને પાંડવ પુત્રો એ વિદ્યા પૂર્ણ કરી, અને જ્યારે ગુરુ દ્રોણ પાસે આવીને કહે છે, ગુરુજી ગુરુ દક્ષિણામાં શું આપીએ, ત્યારે સાહેબ પહેલો હુકમ કર્યો આ મહાભારતનું બીજ કે જાઓ દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો. અને આજ બીજા ગોરાણી એ સુદામાના પત્ની છે. સાંભળો છો? હા, છોકરા દૂધ માગે છે, હું પાણીમાં લોટ ભેળવીને એને આપું છું. જેથી મારા દીકરા સાચું દૂધ જોઈ જાય ને તો માતૃત્વ ઉપરલી ભરોસો ઉયો જાય. હો ભૂદેવ, માટે આપને પગે લાગો, આપ કાંઈક વ્યવસ્થા કરો. ગોરાણી શું કરું? તમે દ્વારકા ન જઈ શકો? તમારા મિત્રને મળવા? સાંભળજો, આ ગોરાણીનો વિવેક જોજો. એને અંદરથી ભરોસો હતો કે ત્યાં માગવું ન પડે, એ અંતર્યામી છે. તમારા મિત્ર છે, તમે સાથે ભણતા, એને ક્યારે મળવા ગયા કે નહીં? કે પણ હું માગવા ના, માગવા નહીં, ખાલી મળવા જાઓ. ગોરાણી, હું કૃષ્ણ કરતા મોટો છું ઉંમરમાં, એ બ્રહ્મ છે તો હું બ્રાહ્મણ છું, હું યાચક ન બની. કે ના, એમ નથી કહેતી, હું યાદી દેવરાવું. એ ભણતા ને ત્યારે ક્યારેક ક્યારેક ગોકુળમાંથી માં જશોદા એના માટે તાંદુલ મોકલતા હતા. એને વ્રત છોડ્યા પછી કોઈ દી કૃષ્ણએ તાંદુલ નહીં ખાધા હોય તો જાઓ ને એને તાંદુલ દઈ આવો ને. જો આ સમય કાંઈક દેવા જાઓ, કાંઈક ધરો. પાડોશમાંથી તાંદુલની પોટલી તૈયાર કરી અને સુદામાને તાંદુલ લેવા મોકલ્યા છે. આપ જાણીએ છીએ કઈ રીતે ત્યાં પહોંચ્યા. ધીરે ધીરે સુદામા હલ્યા જાય છે. અંદર એક છે, મને ઓળખી જાય તો હારો કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ ધીરે ડગલે જાય છે. હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. પ્રભુનો ધીમે ડગલે જાય છે. હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય. મૂંગોનો
એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા નામ સુદામો મિત્ર પ્રભુનો હિમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે પથિક હાલ્યો જાય છે બ્રાહ્મણ હાલ્યો જાય છે પથિક આ લાંબો પ્રસંગ નથી લેવો મારે મારો કહેવાનો આમ અર્થ એ હતો ઘરના ધારે તો આવે કેડે સડાવે તમે આમ કરો ને તો બહુ સારું કારણ કે ઘરમાં પવિત્ર વાતાવરણ બેનો રાખે છે આપણે નથી રાખતા એવું નહીં પણ સવારમાં વહેલા એ જાગશે પૂજા પાઠ કરી ધૂપ દીવા કરી પછી નાસ્તો તૈયાર થાય ત્યારે કે હવે જાગો ને નાસ્તો થઈ ગયો એમ હજારમાં મારે ક્યાં ખાવું આ થઈ ગયું ગળશી લઈને હવે મંડાણો એક બેને આમાં ગોદડું ખેંચ્યું પેલે ઊભા થાવ મારે રસોઈ કરવી ત્યાં હું ક્યાં સુલા ઉપર હું તો એને ઊભું જ નહોતું થવું બોલો જેને હટવું જ નથી એટલે ઘરનું વાતાવરણ મેં કીધું ને મેં મૂકીથી વાત ક્યાં કે બેનો બાળપણથી વ્રત ચાલુ કરે અને ડોસ્યું થાય તો એ ન મૂકે જો અધિક માસ આવે ને ત્યાં મારે વાત ત્યાં પોગાડી હતી કે હું 2 શ્રાવણ છે એક ભોળાનાથનો ને એક પુરુષોત્તમ ભગવાનનો મારા પુરુષોત્તમ ભગવાન રે તમારે કાજ રે હું કેમ આવું એકલી 2 બસું બાંધી લેજો હા ગમતે જાજો એમાં અધિક માસ મને યાદ છે 90માં 1990માં અધિક માસ હતો અને ત્યારે વર્લ્ડ કપ હતો અધિક માસને હારો હાર 1990માં એ વખત નહીં માં થાય છોકરાઓ તમે તે દી નાના હતા બેટા કદાચ આપનું પ્રાગટ્ય પણ નહીં હોય બેટા આપ વિચાર શ્રેણીમાં બેઠા હતા ઉતરવું કે નહીં અવતાર લેવો કે નહીં આવી કદાચ વિચાર શ્રેણીમાં બેટા આપ હશો આ બાળેટાઓને બેને વધાવો તાળીઓથી નરેશ આપનો પ્રાગટ્ય દિન કઈ તારીખ છે બેટા ઓહો એકવાર તાળીથી વધાવો સાહેબ એ હું અહીંયા રાખવું આવી ગયા એ બરાબર છે યાર અમારી ખોટી તારીખો છે અમારે હાશી નથી હાશી ગણવા બેસી તો 62 હશું અમે મારા તેથી હું કાંઈ આપણે 5 વર્ષે ભણવા જતા રામ રામ કરો આ તો ઘરે પછી આપણે હખના ન રહેતી કે હવે આને નિહાળે ખોડો ને હું બહુ ભણ્યો છોકરો બહુ ભણ્યો અને હું ભણવા હું કામ જતો એ કહી દઉં તમને હું ભણવા જતો બોલો અને આલફેડમાં જ ભણ્યો કોરટનું પાણી પીતા અમારે આલફેડમાં ગોળા નહોતા રહેવા દેતા સીધું ત્યાં પીપળો પકડીને સીધું કોર્ટમાં ઉતરી જવાનું ત્યાં પાણી પીને પાછું પીપળો પકડીને વંડી ઠેકીને પાછું નિશાળમાં
બે કોઈ ભણાવવાનું કામ હાલતું હતું. પણ ત્યારે છે ને એ સમયમાં હાદુભાઈ આપ બધાને ખબર છે, ભણવાનું આવ્યું હોય ને ટીંગા ટોળી કરીને લઈ આવવાનો હોય, બસ એ હાટો બી જાતા. સાહેબ એમ કે કોણ નથી આવ્યો હતા કે નાથો લઈ આવો જાઓ. આપણને ખબર હોય ક્યાં નાથો બેઠો હોય. કોઈ પણ છોકરો એ ટીંગા ટોળી કરીને ઓલું તળેલા નાખતો હોય, મૂકી દે તારા બાપને, મૂકી દે, કહી દે, મૂકી દે. કોકે કીધું કે ઘેરું કોને કીધું? તો ઘેરું ન ખાઈ થયું ને, નાથું નિહાળે મૂકવા ગયા. પણ કેવી વ્યવસ્થા સાહેબ! એ નિર્દોષતા તો છોકરા તેદી જુઓ. ટીંગા ટોળે કરીને છોકરા લઈ આવે, પછી ઘરના કપડાં દેવા તીએ આવતા કે હવે પહેરાવો પહેરાવો. એ ખૂણા બેડો બેડો નથી પીવું કીધું છે. અને સાહેબથી તો હામું ન જોવાયો. એટલે 1990માં નરેશ બેનજો સારો વગાડે, તાળીઓથી વધાવવામાં. અમારે ઓસ્ટ્રેલિયા ગયા ને, અમે ઓસ્ટ્રેલિયા તેથી આ નહોતું ને કે આ જતું રિપેર કર, એ કંઈક બગડી ગયું. આ તાશ્યો કોટ ઓલો બેનજાન બિચારો આમ આમ ભોળો છે, કહીએ કે નહીં. બેઠો બેઠો રિપેર કરે, ઘણું કર્યું પણ કાંઈ પાઠિયા સડ્યું નહીં. ટાઈટ કેવી બટા? હે કેવી ટાઈટ? હે કેવી? એ તો કે કોકને કહેતો નહીં અત્યારે. મારા હમ નાકમાં હળી મૂકી ગયો તો હવે ગુલ્ફીથી બહાર નીકળ્યા. પછી અમે બે ખરીદી કરવા ગયા. અમને બેયને એવું અંગ્રેજી આવડે. ગોચ્યું બોસનું. કેમ? તો હું જે અંગ્રેજી બોલ્યો છું ત્યાં હજી લોકો ગોતે છે કે હતા કોણ આવું અંગ્રેજી બોલવાવાળા. કારણ કે મારું બહુ અંગ્રેજી હાડ. હું અહીંયા આગળ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં આપી શકું. ખોટા સમજો ને ખોટું આપણે હું કામ પેટ્રોલ બાળું. ખરેખર ભરતભાઈ, અમેરિકા હું અંગ્રેજી એટલું બોલું, અમેરિકાવાળા નથી સમજતા. બોલો. એક અમારે મયારામ બાપુ હતા, મયારામ બાપુ અમારે વાલર સાહેબ, અંગ્રેજીમાં જે સાખ્યું બોલતા, અંગ્રેજીમાં સાખ્યો નોટ ફેટ છાટ ફેટ છાટ છાટ કરીને એવા 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 લહેરી સાધુ હતા. બરોબર. એ ગાતા ગાતા એને પછી આમ આમ કહેવાય ને કે તૂટી જાય ને, અને પછી એને ઈથી મોજ આવે ને તો હકીકત સાહેબ અહીં ગલોટિયા ખાવા મળે, ગલોટિયા ખાવા મળે. અને હાર્મોનિયમ માથા ઉપર લઈ લે, માથે સાયલ નાખી દેવાની, અને સાહેબ માથા ઉપર હાર્મોનિયમ વાગતું હોય. આવો 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 હાથ એનો હાર્મોનિયમ. બજરંગદાસ બાપાને પણ સાંભળવા ગયેલા. એના એના મોટા ભાઈ ગટારામ બાપુ. હકીકત બજરંગદાસ બાપા કે આવો વાલા આવો. હું આવ્યા એ કે અમને એમ છો કે હાલો બાપુને બે વાણી સંભળાવી આવી. એમ તમારે મને સંભળાવી એમ? આશ્રમ ફરતા ફરે હો, બાપુના હાથમાં ધોકો. આ બધા વડીલો એને હું બેઠેલો છું. બજરંગદાસ બાપા નથી બેઠો, બજરંગદાસ બાપાને ખોળામાં બેઠો. હા, 3 વર્ષનો હતો હું બાપાના ખોળામાં બેઠેલો. મારી 3 વર્ષની ઉંમર હતી. એમ કાંઈ માયા ઓછી નથી. હાવ કાંઈ ક્યાંયથી કૃપા આવતી હોય ને બધી. એટલે વાત એ છે બહેનો, એ અધિક માસ 1990માં અને વર્લ્ડ કપ બે ભેગું એક હારે હાલ્યું જતું હતું. અહીંયા વર્લ્ડ કપનો જમાનો અને અહીંયા અધિક માસનો માવુનો જમાનો ભાઈ. અને ત્યારે છે ને સાહેબ આવી ડીશો કે ડાયરેક્ટ કનેક્શન નહોતો. ઓલી મોટી ડીશ એ કોક પાનના ગલે ને કોક મોટા માણસના ઘરે ટીવી હતા. અને અહીંયા માવડિયું બજ્યું હોય. નદીએ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવા નીકળ્યા. ગલીમાં જલીમાન, જકનામાન, ઓતીમાન, મણિમાન આ બધા નીકળે. એ બરોબર આમ નીકળે ને ત્યાં છોકરાઓ, જ્યારે મેચ ચાલુ હતી, છોકરા બધા પાનના ગલે હમણાં મેચ જોવે. તો એક ડોશીમાં કે મારા તો શું ભેગા થાય છે. તો એ માડી અહીંયા જોવા ગયા. તો માડી નહીં મજા આવી. મારો કેવા ધોકે ને ધોકે રમે. મારે આટું કડ કેવા છે જતા ખરા. એ માં એમાં મેચમાં ખોટી થઈ ગયા. બધાય બહેનો નદીએ પોગી ગયા, બધી માવડિયું.
પરસોત્તમ ભગવાનની પૂજા કરી લીધી, એક બે કીર્તન ગાઈ લીધા અને છેલ્લે વાર્તા કહી અને પછી બધું પાછું ફરવાનું હોય. હવે જે માડીને વાર્તા કહેવાની હતી એ માડી પાનને ગલે ક્રિકેટમાં ખોટવાઈ ગયેલા. તે બાઈઓ કહેવાલા જમનામાં ક્યાં ગયા અને વાર્તા કહેવાની હતી ને હમણાં એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં. ભાઈ 80 વર્ષ કોર્ટમાં જ્યાં કાગળિયું આવ્યું ને જજ સાહેબે આમ જોયું તો છૂટાછેડાનો કોનું કાગળ? ત્યાં ડોશીમાં કે મારો હું વાર્તા મારો જાય ને કે પણ માડી આ છૂટાછેડા લેવા છે ભાઈ એટલે આપ્યું છે કે પણ આ 80 વર્ષ તમારે સોખવટ ન કરવાની ને તમારે કાગળ તમારો નિર્ણય કરવાનો હોય કે માં 80 વર્ષે છૂટાછેડા. ઘડીક સા મૂકી દો, ઘડીક પીજો હવે આ પોગી જઈએ તો પીજો. આને 80 વર્ષે છે દે બધાને ઘડીક ખમી જાઓ તો હવે ઘડીક 2 મિનિટ આ ગલીમાં વાર્તા કહી લે ને એટલે હું વાર્તામાં સા ન હોય. 80 વર્ષે ડોહીમાં જજ સાહેબ ખીજાણા માડી વરસ કેટલા થયા કે 80 માથે 2 કે પણ આ ઉંમરે છૂટાછેડા મારે એની ભેગું રહેવું નથી, પહાણ નથી થાય એમ કે પણ તકલીફ છે. તકલીફ કાંઈ નહીં, એને જે બોલવું એ બોલી લે અને હું બોલવાનું ચાલુ કરતા કાનમાં મશીન કાઢી નાખે. એટલે 2 બાઈઓને મોકલા કાઢશે ગલીમાં ગયા ક્યાંય ગોતીને લાવ્યા જમનામાં ને કે મારી વાર્તા તમારે કહેવાની હતી ને ક્યાં તમે ખોટવા ગયા? એટલે બજુબાઈ સોખાનદાણા હાથમાં લઈ લો, મારે મોડું થાય, સારું છું તમે બોલાવી. એટલે બજુબાઈઓ સોખાનદાણા હાથમાં લઈને બેસી ગઈ. હવે અહીં વાર્તા ચાલુ કરે. વાર્તા તો એવી હોય કે ગોરદાદા હતા, ગોરદાદાને દીકરો નહોતો અને પરસોત્તમ ભગવાને મેર કરી, એવું એક વાર્તા છે, બરાબર? આ ગલીમાં ને વાર્તા પરસોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ અને ઓલી ક્રિકેટ મગજમાં ગળી ગઈ અને માળીએ જાય ઉપાડ્યું. બજુભાઈ સોખા દાણા હાથમાં લઈ લીધા, વશમાં જય પરસોત્તમ ભગવાન બોલો ને તું એ આ મહર ખાય લે ને ભાઈ, આ ડાબામાં આ લે ભાઈ, ઓલાને ગયો બસ હાથમાં રાખો દાણા આ તું સાર રાખતો હાલ છે. એ બધું બે આમ સોખા દાણા આમ હાથમાં લઈને બેસી અને માડીએ વાર્તા ચાલુ કરી. પણ લીલું ખડનું ખેતર હતું ત્યાં કે જય પરસોત્તમ ભગવાન, એ ખેતરની વેશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. ત્યાં જય પરસોત્તમ ભગવાન એ ટકડીને 2 કોર 3 ખીતેડા ખોલ્યા છે, માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. ત્યાં જય પરસોત્તમ ભગવાન 2-3 જણા દોડતા દોડતા આવ્યા, ખિસ્સામાં લઈ દોકડા જેવું કાઢ્યું, અધર ઉલાડ્યું, હેઠું પીડ્યું, જોઈને હાલતા છે મારો રહ્યા શું કરે પણ ખબર નથી પડતી. પછી ખબર પડી અને ટોસ ઉલાડ્યો કહેવામાં આવે છે. ત્યાં જય પરસોત્તમ ભગવાન બોલતા જાય છે, પાછો મનમાં રોયા. હા આવા હું લખણ વાર્તામાં દાંત ન કઢાય. જય પરસોત્તમ ભગવાન કે જય પરસોત્તમ ભગવાન ખિસ્સામાં દોકડો નાખીને હાલતા થયા હતા તો 2-3 જણા બીજા દોડતા દોડતા આવ્યા. એ 3 જણા એવા છે, 2 ટોપા પહેર્યા છે, ડોકમાં લીરા લબડે છે, હાથમાં ઓકી ટોકી છે. એણે ટાઈમ જોયો, તડક્યો જોયો, હામું ડોકો કર્યું. ત્યાં જય પરસોત્તમ ભગવાન ડોકો કર્યો. એમાં 11 જણા દોડતા દોડતા આવે છે. 11 10 જણા તો બરાબર છે, પણ 11મો જણો નોખા પ્રકારનો છે. એણે પગે પૂઠા, હાથમાં મોજા, ખડખાવાના લખણ લાગે, મોઢે હિક્યું બાંધેલી છે અને 3 ખીતડાની વાહે ઊંધગલોટીઓ મારીને ઊભો છે. બાયુ એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે. તક જય પરસોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ગોઠવાણા છે અને ખેતરમાં ગોઠવાણા એમાં 2 જણાનો મગજ વયો ગયો. 2 જણા દોડતા દોડતા આવ્યા. એ તો હાવ નોખા પ્રકારના છે. 2ને પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા છે, માથે ટોપા પહેર્યા છે, પણ 2ની પાસે ધર્મના ધોકા રહી ગયા છે. તાકે જય પરસોત્તમ ભગવાન 2ના ધર્મ ધોકાવાળા 3 ખીતડાની પાસે હામાં ઉભા રહ્યા, હામાં ઈશારા કર્યા. તાકે જય પરસોત્તમ ભગવાન 2 હામ ધોકા પછાડ્યા. એમાં 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણે 11 જણા છીએ. એમાં આ 2 જણા ધોકા પછાડે, એના મનમાં શું સમજ થાય છે? તા કે જય પરસોત્તમ ભગવાન. એમાં 1 દોડતો ટોપાવાળા પાસે આવ્યો. ટોપાવાળાને પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામાં દડો દીધો, જોયો પણ ગમ્યો નહીં, માથે થૂક્યો, આગ થૂકરીને ગોબરી નહોતા કે જય પરસોત્તમ ભગવાન.
થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે, પોતાના લેંઘે લૂસવા મળ્યો. દડો લૂસતો જાય, ડગલા ફરતો જાય, 10 ડગલા આગો ગયો. પછી અહીંયા લઈ ભાદરવા મહિનાનો ખૂટ્યો વખદાળ એમને અહીંયા ટાંટિયો ઢળ્યો ને મારા ગળગળતી દોડ દીધી, દડાનો ઘા કર્યો. ધોકાવાળાને છું મારો રોયો મારા ખીતીડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મળ્યો દળીંગ દળવા. અને જેમ દડો દળવા મળ્યો તા તો વાહે જેમ શિકારીના કૂતરા હા વાહે થાય એમ 2 જણા અહીંયા ડોટું દીધી. દડો હાથમાં આવ્યો નહીં, દીડો લીટો વટી ગયો છે. લીટો વટ્યો એટલે એને 4 રન મેળા કહેવાય. જેમ એને 4 રન મેળા એમ બધાને 4 રન મળે. જય પુરુષોત્તમ ભગવાન. કાગ કે ઘણા દીવી धारणा रे रे जी अरे धान धन धान ये धारणा रे रे जी अरे धान धान ये धारणा भाई ये ने भरोसे रे भाई ये ने भरोसे रे भाई दी બહુ સારો શબ્દ છે. પાંડ પીડાયની પાંડ પીડાયની પાંડ પીડાયની પાંડ પીડાયની વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય જી. આ સાંભળજો આ વાત. પાંડ પીડાયની વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય જી.
हेतु हसे ने हैड़ा केरा बाप हेतु हसे ने हैड़ा केरा तो जोखम जानी जाय आन भरोसे रवायती भरोसे रेवाय भरोसे रेवाय ए मदापण नो रे डोलाय ए न भरोसे रेवाय दी बेटा बहुत अच्छे मारवाला ने वढ़ीने के ભાઈ બંધની ભૂલનો અન જોઈ લો ધોખો કરે ધરાર પણ ભાઈ બંધની જ રે પણ ભાઈ બંધની ભૂલનો જોઈ લો ધોખો કરે ધરાર પણ ઈ જાત્યા गाया करे ए जो ने ये पानी एक गमा ये तो हसे ने हैड़ा तेरा तो जोखम जानी जाय न भरोसे रवायती भरोसे रेवाय ए मदापण नो रे डोल